એક બાળક એટલે શું? ચાઇલ્ડની શું ડેફિનેશન છે? આજે ચિલ્ડ્રન્સ ડે છે, બચ્ચા પાર્ટી દિવસ, અને એક સરસ વાત શેર કરું. મારા પ્રમાણે એક બાળકની 3 લાક્ષણિકતાઓ છે, 3 કેરેક્ટરિસ્ટિક્સ જે હોય તો આપણે કહેવાય કે એ બાળક છે. પહેલી છે, એક સરસ મજાનો શેર છે, મને શેર યાદ નથી, પણ એની વાત એવી હતી કે હું જેટલી વાર સૂરજને જોઉં એ ભગવાન તું મને એવી નજર આપ કે દરેક વખતે મને અચરજ થાય. બાળકમાં આ અચરજ વૃત્તિ છે, ક્યુરિયોસિટી છે, કૌતુક છે. એ દરેક વખતે એટલા જ પ્રેમથી, એટલા જ એક્સાઇટમેન્ટ સાથે એ વસ્તુને, એ વ્યક્તિને જોઈ શકે છે. તો બાળકમાં ક્યુરિયોસિટી છે. બીજું, બાળક નોન જજમેન્ટલ છે. એક એજ સુધી ના પહોંચે ત્યાં સુધી બાળકને કોને બહુ રૂપાળું કહેવાય, કોને કદરૂપું કહેવાય, કઈ વસ્તુ બહુ સારી સાઉન્ડ કરે છે, કઈ ખરાબ સાઉન્ડ કરે છે, કઈ વાતને તમે કઈ રીતે લઈ શકો, એવા બધા કોઈ જજમેન્ટ્સ જ નથી. એને કારણે એને જે મળે એ બધાને એ સેમ રીતે એક્સેપ્ટ કરે છે. અને એના માટે કોઈનું નાક લાંબુ નથી, કોઈની આંખ મોટી નથી, કશું જ નથી. એના માટે એની મધરનો રૂપ જે પણ હોય, પણ સૌથી સુંદર દેખાતી સ્ત્રી એની મધર છે. તો બાળક ટોટલી નોન જજમેન્ટલ છે. એની જોડે આ માપદંડ નથી. અને ત્રીજું, બીકોઝ બાળક નોન જજમેન્ટલ છે એને કારણે ફિયરલેસ છે. કારણ કે એની જોડે માપદંડ નથી એટલે એને એવું છે કે આ દુનિયા જોડે પણ માપદંડ નથી, એટલે કંઈ પણ કરે છે, કંઈ પણ બોલે છે, ગમે ત્યાં ગમે તે ધમાલ કરે છે. એને બિલકુલ ચિંતા નથી કે તમે શું વિચારશો. તો 3 વસ્તુ મને લાગે છે: ક્યુરિયોસિટી, નોન જજમેન્ટલ, અને બાળક ક્યુરિયસ છે, નોન જજમેન્ટલ છે, અને ફિયરલેસ છે. અને જો તમારામાં અને મારામાં પણ આ 3 ક્વોલિટીઝ હોય, અથવા આપણે એને પાછી લાવી શકીએ, આપણે ફરીથી ક્યુરિયસ બની શકીએ, નોન જજમેન્ટલ બની શકીએ અને ફિયરલેસ બની શકીએ, તો આપણે પણ બચ્ચા બની શકીએ. તો હું તો છું થોડો, આપણે બધા છીએ, અને આપણે આ 3 ક્વોલિટીઝને એમ્બ્રેસ કરીએ. એ સરસ મેસેજ સાથે તમને બધાને બહુ જ દિલથી હેપી ચિલ્ડ્રન્સ ડે.